श्री कृष्णाय नमः। श्री गोपीचंद वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। हवे कड़ी आजे 96मी। श्री वल्लभ रतन अमोल है, चुप कर दीजे ताल। ग्राहक मिले तब खोलिए, कुंची शब्द रसाल। श्री वल्लभ कुंची शब्द रसाल। भावार्थ: श्री वल्लभ नामरूपी रत्न एकदम अमूल्य છે, એનો કોઈ મોલ નથી અને તેને ગોપ્ય રાખવાનું છે, એટલે કે ગુપિત રાખવાનું છે. શ્રી વલ્લભના અનન્યાશ્રિત ભક્તો મળે ત્યારે જ શ્રી વલ્લભ નામની આ કુંજી પ્રકટ કરવી. એટલે જે વલ્લભના અનન્યાશ્રિત એટલે ફક્ત ને ફક્ત શ્રી વલ્લભ જ, આવી રીતના આશ્રિત જે ભક્તો હોય એવા ભક્તો જ્યારે મળે ત્યારે જ આ વલ્લભ નામરૂપી કુંજી આપણે પ્રકટ કરવાની છે. આ ચાવી છે. सबको प्रिय सबको सुखद, हरि आदिक सब धाम। व्रज लीला सब स्फुरत है, श्री वल्लभ सुमिरत नाम। श्री वल्लभ सुमिरत नाम. भावार्थ: श्री हरिना વિવિધ લીલા સ્થળો નિજજનોના પ્રિય, સુખદ અને સર્વસ્વ છે. એટલે પ્રભુએ જ્યાં જ્યાં પણ લીલા કરી છે, જે લીલા સ્થળી તરીકે ઓળખાય છે, એ બધા જ નિજજનો માટે પ્રિય અને સુખદ છે અને સર્વસ્વ છે. એથી બીજું વિશેષ કાંઈ છે જ નહીં એ લોકો માટે. શ્રી વલ્લભના નામ સ્મરણથી જ આ સઘળી લીલા, વ્રજ લીલા આપણી અંદર જાણે સ્ફુરાયમાન થાય છે. એટલે કે જેવી રીતે સુરદાસજીને ભાગવતજીના દશમ સ્કંદની ફક્ત અનુક્રમણિકા સંભળાવી અને બધી જ લીલા એમને સ્ફુરિત થઈ ગઈ, એ રીતે. ચાર વેદ કે પઠન તે જીત્યો જાય ના કોઈ, પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત में होय। श्री वल्लभ विजय जगत में होय. ભાવાર્થ: ચાર વેદના પાઠથી જગતમાં કોઈ પણ જીતી શકાતું નથી. એટલે ચાર વેદોના જો આપણે પાઠ કરી લીધા બધું જ, તો જગતમાં આપણે કોઈને પણ જીતી શકવાના નથી. પરંતુ પુષ્ટિ ભક્તના જે પુષ્ટિ ભક્તિ છે, એ પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતોથી જ અને શ્રી વલ્લભ કૃપાબળે, એટલે શ્રી વલ્લભનું કૃપાબળ હોય તો જગતમાં આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જ રાણા વ્યાસ, મુકુંદદાસ વગેરે ભગવદીઓને જે શાસ્ત્રાર્થ કરવા ગયા ત્યાં શાસ્ત્રાર્થમાં જીતી ગયા. આપણે આ વાર્તા સાહિત્યમાં જોઈએ છે. वृंदावन की माधुरी नित्य नित्य नौतन रंग, कृष्णदास क्यों पाइए बिनु रसिकन के संग। श्री वल्लभ बिनु रसिकन के संग. ભાવાર્થ: વૃંદાવનના નિત્ય નૌતન એટલે હંમેશા નૌતન, નિત્ય રંગ, વિવિધ લીલાઓ, તેની અલૌકિક રસ માધુરી વગેરે પ્રાપ્તિ શ્રી કૃષ્ણના દાસ એવા રસિકજનોના સંગ વિના પ્રાપ્ત થવી દુર્લભ છે. એટલે જે શ્રી કૃષ્ણના દાસ હોય, રસિકજનો હોય, એવા રસિકજનોનો જો આપણે સંગ મળે તો જ આ નિત્ય નૌતન લીલાનું આપણે અનુસંધાન કરી શકીએ, એનો આનંદ આપણને મળી શકે. જો ગાવે શીખે સુને મન વચ કર્મ સમેત, રસિક રાય સુમિરો સદા
મન વાંછિત ફલ દેત શ્રી વલ્લભ, મન વાંછિત ફલ દેત. ભાવાર્થ: જે કોઈ મન, વચન અને કર્મથી એકરસ બની આ વલ્લભ સાખી ગાશે, અર્થ સહિત શીખશે, સાંભળશે, તેમને સદા સ્મરણ કરશે, તેને મનવાંછિત ફળનું દાન શ્રી મહાપ્રભુજી અવશ્ય કરશે. એવી રીતની સદભાવના શ્રી હરિરાયજી અંતિમ કડીમાં પ્રકટ કરી રહ્યા છે. આવી રીતે પ્રભુ કૃપાથી આપણે આ જ્ઞાન સરિતામાં આજ સુધી આ વલ્લભ સાખીનું ગાન કરવાની કોશિશ કરી છે. આજ પછી આપણે નવો વિષય શરૂ કરવા જઈશું. પ્રભુ પ્રેરણાથી જે કંઈ પ્રેરણા થશે એ આપણે શરૂ કરીશું. આજ માટે અહીંયા જ વિરામ આપું છું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.